નમસ્કાર દોસ્તો, આજે આપણે જાતિ અને વર્ણો વિશે સમજીશું. જે આપણા પ્રાચીન જાતિ અને વર્ણ હતા, જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો તે એ પ્રમાણે એવું હતું કે જે આપણને જ્ઞાન આપતા, જે ધર્મનું જ્ઞાન આપતા, ધર્મનો પ્રચાર કરતા તે બ્રાહ્મણ હતા. અને તેવી જ રીતે જે સંરક્ષણનું કામ કરતા અને ધર્મની રક્ષા કરતા તે ક્ષત્રિય કહેવાતા. અને વૈશ્ય વૈશ્ય એટલે કે જે વેપાર કરતા હતા એ લોકોને આપણે વૈશ્ય કહેતા હતા. તેવી જ રીતે જે કામ કરતા હતા, જે મજૂરીનું કામ કરતા હતા, કોઈ પણ વસ્તુનું કામ કરતા હતા તે લોકોને આપણે શૂદ્ર કહેતા હતા. તો આ પ્રમાણે ચાર આપણા જે વર્ણો, પ્રાચીન વર્ણો હતા. હવે તે જ વર્ણોને આપણે અત્યારના જમાનામાં કઈ રીતે છે એ આપણે સમજીએ. તો તેવી રીતે અત્યારના જમાનામાં આપણે સમજીએ તો બ્રાહ્મણ એ એને કહેવાય કે જે આપણને ભણાવે છે. તો જેવી રીતે જે કોઈ પ્રોફેસર છે, શિક્ષક છે, અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ ભણાવવાનું કે શીખવાડવાનું કાર્ય કરે છે તેને આપણે બ્રાહ્મણ કહીશું. ઓકે. તેવી જ રીતે બીજી વસ્તુ આપણે જોઈએ ક્ષત્રિય. તો ક્ષત્રિય આજના જમાનામાં આપણે જોઈએ તો આર્મી કહેવાય છે, પોલીસ, પછી હોમગાર્ડ છે, પોલીસ છે, હોમગાર્ડ છે, પછી સિક્યોરિટી ગાર્ડ છે, જે સંરક્ષણ કરે છે, વોચમેન છે, તે પણ એક ક્ષત્રિયમાં જ આવે છે, કારણ કે તે પણ એક રીતે રક્ષા જ કરે છે આપણી. તો એ આજના જમાનામાં આપણે જોઈએ તો તે ક્ષત્રિય કહેવાય છે, બરાબર. તેવી રીતે કોઈ પણ વ્યક્તિ નાનો કે મોટો વેપારી છે, કોઈ પણ વસ્તુને વેચે છે તો તેને આપણે એવું કહીએ કે તે વેપારી વૈશ્ય છે, બરાબર. જેમ કે કોઈ પણ નાનો વેપારી હોય, ગૃહ ઉદ્યોગ કરતો હોય, કે મોટી તેની દુકાન હોય, કે નાની દુકાન હોય, કે સેલ્સમેન હોય, જે પણ વસ્તુ વેચાણ અર્થે કરે છે કામગીરી, એ અત્યારે વૈશ્ય એમ કે વેપારી કહેવાય છે. ઓકે. તેવી જ રીતે આપણે આગળ જોઈએ તો શૂદ્ર એટલે જે પણ મજૂરીનું કામ કરતો હોય અથવા તો કોઈ કારીગરીનું કામ કરતો હોય, કોઈ વસ્તુ બનાવતો હોય તો તેને આપણે શૂદ્ર કહીએ છીએ. તો આ પ્રમાણે આપણા ચાર વર્ણો, એ પ્રાચીન વર્ણોને આપણે અત્યારે શું કહેવાય એ રીતે આપણે સમજ્યા. ઓકે. વધુ જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.